નમસ્કાર મિત્રો, આજે આપણે અગત્યનું આલ્કોહોલની બનાવટ. અત્યાર સુધી આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એનું સામાન્ય નામકરણ, IUPAC નામકરણ શીખી લીધું. આ ઉપરાંત તેમની વચ્ચેની સમઘટકતા, ક્રિયાશીલ સમઘટકતા પણ, સ્થાન સમઘટકતા પણ શીખ્યા. એની નોટ્સ તમે ઉતારજો અપ ટુ ડેટ, જેથી કરીને એ બધા જાહેર પરીક્ષામાં પૂછાય. હવે આલ્કોહોલની બનાવટ. તો આલ્કોહોલ 4 રીતે બનાવવામાં આવે છે. આલ્કીન સંયોજનમાંથી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા, કાર્બોનિલ સંયોજનોમાંથી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, આમ 4 પદ્ધતિ વડે આલ્કોહોલ બનાવી શકાય છે. સૌ પ્રથમ લઈએ આલ્કીન સંયોજનમાંથી. મિત્રો, ધોરણ 11 સાયન્સમાં આવી ગયું છે. આલ્કીનની રાસાયણિક પ્રક્રિયા. આલ્કીન કોને કહેવાશે? તો દ્વિબંધ ધરાવતું સંયોજન, એને આપણે આલ્કીન તરીકે ઓળખીએ છીએ. એની પાણી સાથે પ્રક્રિયા. મિત્રો, પાણી H2O ને HOH તરીકે લખી શકાય. એસિડ ઉદ્દીપકની હાજરીમાં, મંદ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે મિત્રો, H+, તો પછી અહીંયા યોગશીલ પ્રક્રિયા થાય છે. અને યોગશીલ પ્રક્રિયા થવાથી એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય છે, બીજા કાર્બન સાથે OH જોડાય છે, અને બંને કાર્બન વચ્ચે દ્વિબંધના સ્થાને આપણને સિંગલ બંધ જોવા મળે છે, અને આલ્કોહોલ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, આલ્કોહોલ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે લઈએ, આ કાર્બનની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ તો બંને કાર્બનની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરી એટલે બને ઇથીન. એનું પ્રચલિત નામ છે ઇથિલિન. એની પાણી સાથે જલીય એસિડ લેવામાં આવે, H+, સલ્ફ્યુરિક એસિડ લો તો પણ ચાલે, HCl લો તો પણ ચાલે. તો એની સાથે યોગશીલ પ્રક્રિયા થાય છે, HOH. એક કાર્બન સાથે H જોડાશે, બીજા કાર્બન સાથે OH જોડાશે. તેથી આપણે ભેગા લખીશું 3 કાર્બન, CH3, CH2 આ 2 હતા, અને એની સાથે OH જોડાઈ ગયો, તો આપણને ઇથેનોલ એટલે કે 10 આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. હવે આ જે ઇથિન હતો એ સંમિત ઇથિન હતો. સંમિત એટલે શું મિત્રો? કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે સમાન કાર્બન હોય, સમાન હાઇડ્રોજન હોય, તો તેને આપણે સંમિત તરીકે ઓળખીએ છીએ. અસંમિત લઈએ તો CH3, CH ડબલ બોન્ડ CH2 વત્તા HOH, H+, ઇક્વિયસ. મિત્રો, એ જુદી જુદી રીતે લખવાની મેં પદ્ધતિ અપનાવી છે. આમાંથી ગમે તે તમે લખો સાચું, કારણ કે ઉદ્દીપક તરીકે કાર્ય કરે. આ જે છે એનું નામ છે પ્રોપીનોલ. પ્રચલિત નામ છે પ્રોપિલીન. આ જે છે એ અસંમિત છે. કેમ અસંમિત છે? કે દ્વિબંધ ધરાવતા આ બંને કાર્બન સાથે સમાન હાઇડ્રોજન નથી, માટે અસંમિત છે. દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે સમાન કાર્બન નથી, અને સાથે કોઈ કાર્બન નથી, અને સાથે એક કાર્બન છે, માટે આ થઈ ગયું અસંમિત. એની પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો માર્કોવ-નિકોવ ના સિદ્ધાંત અનુસાર આ પ્રક્રિયા થશે મિત્રો. માર્કોવ-નિકોવના નિયમ અનુસાર કે અસમ પ્રક્રિયક એ ધન આયનનો પણ બનેલો છે, OH આયનનો પણ બનેલો છે. અસમ પ્રક્રિયકનો ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે, ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે, ઓછા હાઇડ્રોજન ધરાવતા sp2 કાર્બન સાથે. અલગ અલગ પણ બોલાય, કારણ કે દ્વિબંધ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે. આ કાર્બન પણ મિત્રો sp2 જ છે, આ કાર્બન પણ sp2 જ છે, પરંતુ આ કાર્બન સાથે હાઇડ્રોજન ઓછા છે. તેથી OH ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે
તેથી ધન આયન એ વધુ હાઇડ્રોજન ધરાવતા sp2 કાર્બન સાથે જોડાય છે. પરિણામે આપણને દ્વિબંધમાંથી સિંગલ બંધ બનશે, પરંતુ આ કાર્બન સાથે OH જોડાશે અને આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે એટલે પ્રોપેનો 2 ઓલ નિપજ આપણને પ્રાપ્ત થશે. 2 આલ્કોહોલ આપણને નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો. તો આમ આપણને જો અસમિત આલ્કીન હોય તો માર્કોવ-નિકોફના નિયમ અનુસાર પ્રક્રિયા થશે મિત્રો. તો આમ આલ્કીન સંયોજનમાંથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ મિત્રો. તો આટલી જ નોંધ કરવાની. વર્ણન નહીં લખો તો ચાલશે, કારણ કે સમીકરણ એ વર્ણનનું એક સ્વરૂપ છે, એટલે એ અંદર આવી જશે. હવે અગત્યનું છે હાઇડ્રોબોરેશન. નંબર 2 ઇમ્પોર્ટન્ટ થિયરી છે. હાઇડ્રોબોરેશન અને ત્યાર પછી ઓક્સિડેશન દ્વારા પેલું હાઇડ્રોબોરેશન અને ત્યાર પછી ઓક્સિડેશન દ્વારા મિત્રો, એટલે બરાબર તમે સમજી લેજો. તો કે હાઇડ્રોબોરેશન કોને કહેવાય? તો હાઇડ્રોબોરેશન એટલે હાઇડ્રોજન અને બોરોનની યોગશીલ પ્રક્રિયા. બોરેશન, બોરોન, સૌપ્રથમ બોરોન ધાતુનો અહીંયા ઉપયોગ થયો હતો, એટલે આપણે બોરોન તરીકે આપણે લઈશું. તો હાઇડ્રોબોરેશન મિત્રો, તો પછી એમાં એને બોરેનનો ઉપયોગ કર્યો. બોરેન, સૌપ્રથમ એનો બોરેનનો એને ઉપયોગ કર્યો. સમજી લો, બોરેનનું સૂત્ર છે BH3 મિત્રો, પરંતુ એ સ્થાયી નથી, 2 ઘટક, તેથી ડાયબોરેન શબ્દ વાપરવામાં આવે છે. એટલે B2H6 અને આ રીતે પણ પ્રક્રિયામાં લખીશું BH3 twice, તેથી એને ડાયબોરેન શબ્દ વાપરવામાં આવે છે. આમ ડાયબોરેન, અને ખાલી નોંધ જ કરજો, પરીક્ષામાં લખવાની જરૂર નથી. નોંધ, બોરેન સાથેની યોગશીલ પ્રક્રિયા થાય છે, એટલે એને કહીશું હાઇડ્રોબોરેશન. કંઈક હાઇડ્રોજન પણ દાખલ થાય છે, બોરોન પણ દાખલ થાય છે, એટલે હાઇડ્રોબોરેશન યોગશીલ પ્રક્રિયા થાય. ઉદાહરણ તરીકે લઈએ આપણે મિત્રો, તો R CH ડબલ બોન્ડ CH2. અહીંયા મિત્રો ધ્યાન આપો, તો આ જે છે આલ્કીન, એ અસમ આલ્કીન છે. શા માટે? તો કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે હાઇડ્રોજન નથી, અસમ આલ્કીન. અસમ આલ્કીનની બોરેન સાથે પ્રક્રિયા કરવામાં, બોરેન સાથે મિત્રો ધ્યાન આપો. આમ તો ડાયબોરેન સાથે પ્રક્રિયા પણ લખી શકાય, પરંતુ અહીંયા તબક્કાવાર પ્રક્રિયા થાય છે, અને ડાયબોરેનને આપણે આ રીતે લખીશું, એનો ભાગ પાડીશું BH2 અને આ H. આ રીતે આપણે એક અણુ લખીશું. આ રીતે લખો તો ચાલે, આ રીતે લખો તો ચાલે. હવે એની યોગશીલ પ્રક્રિયા થશે મિત્રો, અને આની યોગશીલ પ્રક્રિયામાં H જે છે એ બીજા નંબરના કાર્બન સાથે અને હાઇડ્રોજન એ પહેલા નંબરના કાર્બન સાથે જોડાશે. તેથી સૂત્ર બનશે RCH2 BH2. ઓકે મિત્રો, તો આ રીતે યોગશીલ પ્રક્રિયા થઈને આપણને સિંગલ બંધ પ્રાપ્ત થશે. હવે પાછો બીજો અણુ R
CH ડબલ બોન્ડ CH2. બીજા અણુની યોગશીલ પ્રક્રિયા થશે, બીજા અણુની યોગશીલ પ્રક્રિયા. તો પછી એમાં ફરીથી યોગશીલ પ્રક્રિયા થશે. આ BH2 નો એક હાઇડ્રોજન આની જેમ જ, એટલે આપણે આ રીતે લખી શકાય. આ રીતે પણ લખી શકાય. એટલે એનો એક હાઇડ્રોજન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, જ્યારે બોરોન છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. એટલે નિપજ બનશે RCH2CH2, પછી બની જશે BH. પાછું બીજું બોરોન સાથે CH2 જોડાય છે, CH2, પાછો આ CH2R. અને આ રીતે પણ લખી શકાય મિત્રો, RCH2CH2. કેટલી વખત થયા? એક ને એકા બે, BH. આ બંનેનો અર્થ એક જ થયો. હવે ત્રીજો આલ્કીન એની સાથે પ્રક્રિયા કરે. ત્રીજો આલ્કીન એની સાથે પ્રક્રિયા કરે, કારણ કે BH3 માં 3 હાઇડ્રોજન છે, એટલે 3 મોલ આલ્કીનની પ્રક્રિયા થશે. ફરીથી એમાં યોગશીલ પ્રક્રિયા થશે. મિત્રો, હાઇડ્રોજન જે છે અણુ એ આ કાર્બન સાથે જોડાશે, જ્યારે બોરોન છે એ આ કાર્બન સાથે જોડાશે. તેથી CH2CH, એક જ બોરોન બાકી રહ્યું, એની સાથે CH2CH2R આવ્યું. આ હાઇડ્રોજન તો આની સાથે ચાલી ગયો, આ બોરોન સાથે આ કાર્બન જોડાયો CH2, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન હતો, એક બીજો હાઇડ્રોજન. તેથી અને આ રીતે પણ લખી શકાય, RCH2CH2. કેટલી વખત થયા? આ એક વખત, આ બીજી વખત, આ ત્રીજી વખત બોરોન. આ પ્રક્રિયાને આપણે હાઇડ્રોબોરેશન તરીકે ઓળખવામાં આવશે. હવે ત્યાર પછી એનું શું કરવામાં આવે મિત્રો? જુઓ, ઓક્સિડેશન કરવામાં આવે છે. ઓક્સિડેશન કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે, જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે. મિત્રો, એનું ઓક્સિડેશન થશે અને એના ઓક્સિડેશનથી આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે. તો RCH2CH2OH કેટલા મોલ? તો કે 3 મોલ. આમ 3 મોલ આલ્કોહોલ આપણને નિપજ પ્રાપ્ત થાય છે. પછી વત્તા આ બોરોન જે છે એ બોરોન આ OH સાથે જોડાશે. કેટલા? તો કે 3 સાથે, એટલે BOH3 આપણને બનશે. બીજી પરિભાષામાં આપણે H3BO3 પણ કહી શકાય, જેને આપણે કહીશું બોરિક એસિડ. આ લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે. પરિણામે આ પદ્ધતિથી આપણને 10 આલ્કોહોલ પ્રાપ્ત થાય. આમ 10 આલ્કોહોલ પ્રાપ્ત થાય. અને આપણે સીધી રીતે પણ લખવું હોય તો લખી શકાય, વત્તા પહેલા તબક્કામાં હાઇડ્રોબોરેશન BH3, બીજા તબક્કામાં જલીય OH ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી ઓક્સિડેશન. તો પહેલું થશે હાઇડ્રોબોરેશન, બીજું છે એ થશે ઓક્સિડેશન. તો પછી સીધી નિપજ આપણે લખી નાખવાની. કેટલા મોલ લઈશું? તો કે 3 મોલ. આ 1,
આ બીજો, આ ત્રીજો, 3 મૂળ, તો પછી નિપજ બનશે આ 3 મૂળ CH2CH2O. આમ આપણને 1,0 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે, જે એન્ટી માર્કોવ-નિકોવના નિયમ અનુસાર પ્રક્રિયા થશે. અમે તબક્કાવાર પ્રક્રિયા બતાવી, અમે સીધી તમને પ્રક્રિયા બતાવી. આપણે તબક્કાવાર પ્રક્રિયા લખવાની આપણા પુસ્તકમાં આપી છે, માટે જે મેં તમને સમજાવી છે કે અસમ આલ્કીનની બોરેન સાથે પ્રક્રિયા, તો ડાયબોરેન, પણ ડાયબોરેનનો બોરેન પ્રક્રિયામાં ભાગ ભજવે છે. HbH2 ભાગ પાડીશું, આ BH3 ના મેં ભાગ પાડ્યા. હાઇડ્રોજન, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે બોરોન, વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. આ પ્રકારની મધ્યસ્થ નિપજ બની, પરંતુ એના બીજા મૂળ સાથે પણ એ જ રીતે પ્રક્રિયા ક્રમશઃ થશે અને અંતિમ નિપજ તરીકે આપણને આ નિપજ પ્રાપ્ત થશે. જેવી રીતે બોરોન સાથે 3 હાઇડ્રોજન હતા, તે જ રીતે અહીંયા બોરોન સાથે 3 આલ્કાઇન છે. પરિણામે આનું નામ થાય ટ્રાય-આલ્કાઇન બોરેન. એને ટ્રાય-આલ્કાઇન બોરેન તરીકે પણ ઓળખી શકાય મિત્રો. હવે એનું ઓક્સિડેશન કરવામાં આવ્યું. કોની હાજરીમાં? હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રબળ ઓક્સિડેશન કરતા બેઝિક માધ્યમમાં, એટલે કે NaOH જલીય. તો પછી અહીંથી આપણને બંધ તૂટે છે. આ બંધ દરેક વખતે તૂટી જાય અને એની સાથે OH જોડાઈ જાય, અને બોરોન સાથે પણ પાછો OH જોડાઈ જાય. આમ આપણને બોરિક એસિડ આપણને પ્રાપ્ત થાય મિત્રો. તો આ રીતે આપણને 1,0 આલ્કોહોલ મળે, જે એન્ટી માર્કોવના નિયમ અનુસાર પ્રક્રિયા થાય. ઓકે મિત્રો, તો આ રીતે આપણે સમજી લેવાનું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે તમને સીધી પ્રક્રિયા પણ પરીક્ષામાં પૂછી શકે છે મિત્રો. તો એનું અર્થઘટન એકનું એક જ થશે. જલીય OH હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો મિત્રો જવાબ શું લખશો? તો પછી આપણને 3 મૂળ સાથે પ્રક્રિયા થશે અને CH3 અહીંયા હાઇડ્રોજન જોડાઈ ગયું અને આની સાથે OH જોડાઈ ગયો. પરિણામે આપણને પ્રોપેન 1 ઓર નિપજ પ્રાપ્ત થશે. 1,0 આલ્કોહોલ નિપજ પ્રાપ્ત. ઓકે મિત્રો, તો આ રીતે તમે હાઇડ્રોબોરેશન જો તમને પૂછે તો તમે સરળતાથી લખી શકો. છતાં પણ આપણે કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. તો હાઇડ્રોબોરેશનમાં 3 મોલ આલ્કીનમાંથી 3 મોલ 1,0 આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તે બરાબર તૈયાર કરજો, ઇમ્પોર્ટન્ટ છે હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન દ્વારા મિત્રો. હવે ચર્ચા કરીએ આપણે આગળ નંબર 3. નંબર 3, કાર્બોનિલ સંયોજનમાંથી કાર્બોનિલ સંયોજન કોને કહેવાય મિત્ર? બરાબર ધ્યાનમાં રાખો. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ ધરાવતા સંયોજનને કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે. એને આપણે કાર્બોનિલ સંયોજન કહીએ છીએ. એમાંથી આલ્કોહોલ મેળવવું હોય તો રિડક્શન કરવું પડે, એટલે કે હાઇડ્રોજન ઉમેરવો પડે.
અને હાઇડ્રોજન ઉમેરવા માટે વિવિધ પ્રકારના પ્રક્રિયકો વાપરી શકાય. નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ અને એની સાથે હાઇડ્રોજન. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ વાપરી શકાય. આ ઉપરાંત ત્રીજો સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ વાપરી શકાય મિત્રો. સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ તેનો આધાર કયો કાર્બોનિલ સમૂહ છે તેની ઉપર આધાર રાખે છે મિત્રો. તો પહેલું લઈએ આપણે કે કાર્બોનિલ સંયોજન. એની એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ, બાકીની સંયોજકતા આપણે કાર્બન વડે આલ્કાઇલ સમૂહ, તો પછી આપણને મળી જાય આલ્ડીહાઇડ. એ આલ્ડીહાઇડનું પેલેડિયમ H2 ની હાજરીમાં જો રિડક્શન કરવામાં આવે તો શું થશે મિત્રો? અહીંયા રિડક્શન કરીશું તો વાસ્તવમાં તો એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા, અને હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયાને આપણે રિડક્શન કહીએ છીએ. તો અહીંયા હાઇડ્રોજન ઉમેરાશે. ક્યાં ઉમેરાશે? યોગશીલ પ્રક્રિયા થશે. દ્વિબંધ ધરાવતા બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન ઉમેરાશે. એટલે આ ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન ઉમેરાશે અને આ કાર્બન સાથે એક હાઇડ્રોજન ઉમેરાશે. તેથી આપણને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ થઈ જશે. યોગશીલ પ્રક્રિયા થાય એટલે દ્વિબંધ નાબૂદ થઈ જાય. એની જગ્યાએ આપણને સિંગલ બંધ જોવા મળે. એક H આની સાથે જોડાશે અને એક H આની સાથે જોડાશે. પરિણામે મિત્રો આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે? તો કે આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. કયા પ્રકારનો આલ્કોહોલ મળે? 10, 20 કે 30? તેનો આધાર આ કાર્બોનિલ સંયોજનના પ્રકાર ઉપર રહેલો છે. તો કાર્બોનિલ સંયોજનના પ્રકાર ઉપર તેનો આધાર રહેલો છે. તો પહેલો લઈએ આપણે આલ્ડીહાઇડ. તો આપણે હાઇડ્રોજન સાથેની યોગશીલ પ્રક્રિયા. એક હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન કાર્બન સાથે જોડાશે, સિંગલ બંધ બની જશે. અને આ રીતે પણ લખીશું R. કેટલા હાઇડ્રોજન? તો કે 2. એની સાથે 1 હોય એટલે 10 આલ્કોહોલ પ્રાપ્ત થાય મિત્રો. આમ આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો હંમેશા 10 આલ્કોહોલ જ મળે. આ અગત્યનો સિદ્ધાંત છે કે આલ્ડીહાઇડનું તમે રિડક્શન કરો, CHO સમૂહનું જો તમે રિડક્શન કરો નિકલ કે H2 ની હાજરીમાં, તો એનું સીધું CH2OH માં રૂપાંતર થઈ જાય મિત્રો. તો આમ રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડના 10 આલ્કોહોલ જ આપણને પ્રાપ્ત થાય. અગત્યનો સિદ્ધાંત છે, ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે લઈએ CH3 CH2 CH2, પ્લેટિનમ H2. પરીક્ષામાં રીતે લખેલું. તો આ CHO સમૂહનું બંધારણ છે, જે મેં તમને આ રીતે સમજાવ્યું. એટલે CHO નું સીધું શેમાં રૂપાંતર થઈ જાય? CH2OH માં રૂપાંતર થઈ જાય. એટલે અહીંયા CHO સમૂહ છે ત્યાં શું લખી નાખવાનું? CH2OH લખી નાખવાનું. તો આપણને પ્રોપેનો 1 નિપજ પ્રાપ્ત થાય. આમ આપણને 10 આલ્કોહોલ આપણને પ્રાપ્ત થાય. હવે નંબર 2, કાર્બોનિલ સમૂહ ના કાર્બનની 2 સંયોજકતા બાકી છે. બંને સંયોજકતા આપણે આલ્કાઇલ સમૂહ વડે જ પૂર્ણ કરવામાં આવે. કાર્બન વડે જ પૂર્ણ કરવામાં આવે. મિત્રો મેં બહુ વ્યાપક સ્વરૂપમાં લખ્યું છે. અહીં આપણે એરોમેટિક સંયોજન લેવું હોય તો પણ લઈ શકાય. યાની કે બેન્ઝાલ્ડીહાઇડ. આનું નામ છે બેન્ઝાલ્ડીહાઇડ. મિત્રો બેન્ઝાલ્ડીહાઇડ
આ બેન્ઝાલ્ડિહાઇડનું રિડક્શન કરો મિત્રો, તો બેન્ઝાલ્ડિહાઇડનું જો તમે રિડક્શન કરશો તો તમને શું પ્રાપ્ત થશે? રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આ પ્રબળ રિડક્શન કરતા છે. તો પછી CHO ની જગ્યાએ શું લખી નાખશો? CH2OH. બાકીનું કાર્બન માળખું તો તેનું તે CHO ની જગ્યાએ લખી નાખો CH2OH. અહીંયા જે મિકેનિઝમથી CH2OH લખ્યું તે જ પ્રકારની મિકેનિઝમ દરેક આલ્ડિહાઇડ સમૂહમાં આપણને જોવા મળે. આમ CHO ની જગ્યાએ CH2 લખી નાખું. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. એ 1,0 આલ્કોહોલ છે. પ્રચલિત નામ પૂરું થયું. IUPAC લેવું હોય તો ફિનાઇલ મિથેનોલ. મિત્રો, અને મેં તમને અગાઉ પણ કીધું છે કે આ જે સમૂહ છે એ સમૂહનું નામ છે બેન્ઝાઇલ સમૂહ. નોંધ અશ્યામાં કરી દેજો તો વારંવાર તમને યાદ રહે. તો બેન્ઝાઇલ આલ્કોહોલ, Cl હોય તો ક્લોરાઇડ. હવે આ થયો કીટોન. મિત્રો, કીટોનનું પણ રિડક્શન થઈ શકે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ વળી, સોડિયમ બોરોહાઇડ્રાઇડ ને લખવું હોય તો સોડિયમ હાઇડ્રાઇડ વત્તા બોરેન. આ બેના જોડાણથી આવે. પરીક્ષામાં તમને વિવિધ પરિભાષામાં લખે છે, ત્યાં તમે ગૂંચવાઓ છો. વાસ્તવમાં તો એનું અર્થઘટન તો એક જ છે. આ સમજૂતી થઈ ગઈ. જેટલી સમજૂતી પાવરફુલ એટલું તમારું ઓર્ગેનિકની બધી રિએક્શન પાવરફુલ. અહીંયા આર તરીકે જે લખવું લખાય. આલ્કાઇલ પણ લખાય, એરાઇલ પણ લખાય, બીજા પણ ક્રિયાશીલ સમૂહ કાર્બનિક હાઇડ્રોકાર્બન લખી શકાય. મિત્રો, હવે અહીંયા ધ્યાન આપવું. અહીંયા પણ હાઇડ્રોજનની યોગશીલ પ્રક્રિયા થશે. અહીંયા પણ આપણને હાઇડ્રોજનની યોગશીલ પ્રક્રિયા થશે. મિત્રો, બરાબર ધ્યાન આપજો. આની જેમ જ એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે, એક હાઇડ્રોજન કાર્બન સાથે. સિદ્ધાંત તો એકનો એક જ છે, પણ ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયા છે. કાર્બોનિલ સમૂહના કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 હાઇડ્રોજન જોડાઈ ગયા. આ સિમ્પલ સિદ્ધાંત છે. તો એક હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાશે, એક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાશે, અને તેને પરિણામે કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ બનશે. કાર્બનની સંયોજકતા 2 તો આલ્કાઇલ સમૂહ R વડે જ પૂર્ણ થઈ. હવે સિંગલ બંધ બન્યું. કોની સંયોજકતા બાકી રહી? તો કે એક ઓક્સિજનની બાકી રહી જાય અને એક હાઇડ્રોજનની સંયોજકતા બાકી રહી. અને આ રીતે પણ લખી શકાય RCHOH. તો મિત્રો, અહીંયા પણ આલ્કોહોલ તો મળ્યો, પરંતુ અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો એટલે 2,0 આલ્કોહોલ આપણને પ્રાપ્ત થયો. એટલે 2,0 આલ્કોહોલ કહી શકાય. આમ આલ્ડિહાઇડ અને કીટોનમાં તફાવત છે. પહેલો તફાવત ક્રિયાશીલ સમૂહનો તફાવત છે. આમાં કાર્બોનિલ આ જે છે એને કહેવાય કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બન સાથે એક કાર્બન એક હાઇડ્રોજન તો આલ્ડિહાઇડ બન્યું. કાર્બોનિલ કાર્બન સાથે કાર્બન જોડાય, હાઇડ્રોકાર્બન જોડાય તો કીટોન બન્યું. તો આપણને એક વસ્તુ. બીજું, આલ્ડિહાઇડનું રિડક્શન કરો તો 1,0 આલ્કોહોલ જ મળે, જ્યારે કીટોનનું રિડક્શન કરો તો 2,0 આલ્કોહોલ. ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાય CH3 COCH3. મિત્રો, આ રીતે આપે. અહીંયા આપણે એ રીતે ભેગું લખવું હોય તો પણ લખી શકાય. તો ક્યાં ફેરફાર થયો? તો CO સમૂહ ને સ્થાને શું બની ગયું? CHOH. આટલો જ ફેરફાર.
CO સમૂહના સ્થાને CHOH કઈ રીતે બન્યું? તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજનની યોગશીલ પ્રક્રિયા થવાથી કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ બની ગયો, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ ગયું, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાઈ ગયું, બંનેની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, તેથી આપણને 2 આલ્કોહોલ જ મળ્યું. આમ આનું નામ છે એસિટોન. આ સામાન્ય નામ છે, પ્રચલિત નામ પણ એનું એ થયું. એને કહીશું પ્રોપેનોન. પ્રોપેનોન પાછળ ઓન પ્રત્યય આવે એટલે કીટોન માટે ઓન, પ્રોપેન વત્તા ઓન, પ્રોપેનોન. કેટલીક બુકોમાં આવું પણ લખ્યું છે પ્રોપેન ઓન, પરંતુ કીટોન સમૂહ બીજા સ્થાન ઉપર પ્રોપેન 2, એના બધા જ નામ સાચા. પરંતુ એસિટોન એનું IUPAC તરીકે પણ સ્વીકાર થયો છે. હવે એનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરીશું, H2. આ જ રીતે CO સમૂહનું શેમાં રૂપાંતર થઈ જશે? CHOH માં. એટલે ફરીથી હું આ રીતે અલગ લખતો નથી, આની જગ્યાએ શું લખી નાખીશ? CH3 CCH3HOH લખી નાખી. પરિણામે પ્રોપેન 2 ઓલ નિપજ પ્રાપ્ત થાય મિત્રો. તો આ રીતે આપણને પ્રોપેન 2 ઓલ નિપજ પ્રાપ્ત થાય. એરોમેટિક પણ લઈ શકાય મિત્રો. એક કાર્બન એરોમેટિક લીધો, એક કાર્બન આપણે આલ્કાઇલ લીધું. એનું હાઇડ્રેશન કરવામાં આવે, હાઇડ્રેશન બરાબર બોલું, રિડક્શન કરવામાં આવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. અને એ ન લેવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ લઈ શકાય છે. હવે આનું નામ શું થશે? આનું નામ તો પછી આનું પ્રચલિત નામ અથવા IUPAC નામ એસિટોફિનોન કહેવામાં આવે. એસિટોફિનોન અને એસિટોફિનોન તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે, એસિટોફિનોન. હવે CO સમૂહ છે એની જગ્યાએ શું લખી નાખીશ? CHOH CHOH CHOH. આમ CO સમૂહના સ્થાને આપણે લખી નાખીશું C, પછી H, OH, CH3. આ જ થશે મિત્રો. હવે એનું IUPAC નામ શું થશે? તો 2 કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન. ક્રિયાશીલ સમૂહ OH છે એટલે ઇથેનોલ. આ પહેલો કાર્બન ગણીએ, આ આપણે બીજો કાર્બન. હવે પાછો આ ફિનાઇલ સમૂહ છે, ફિનાઇલ. પણ કયા સ્થાન ઉપર છે? પહેલા સ્થાન ઉપર. 1 ફિનાઇલ ઇથેન. પાછો OH પણ છે એટલે ઓલ. એ કયા સ્થાને છે? તો કે પહેલા સ્થાને છે. એટલે મિત્રો 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ એ એનું IUPAC નામ થશે મિત્રો. તો બરાબર ધ્યાનમાં રાખજો. આને આ જ રીતે તમે ઉતારજો. થિયરીમાં પૂછાતું નથી, પરંતુ પ્રક્રિયા પૂર્ણ કરો એમાં પૂછાય છે. આમ જાહેર પરીક્ષાઓમાં તમને આ પૂછાયેલું જ છે. પણ બરાબર યાદ રાખો કે કીટોનનું જો રિડક્શન કરો તો 2 આલ્કોહોલ મળે, અને આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો 1 આલ્કોહોલ મળે. મિત્રો આટલું બરાબર યાદ રાખજો. હવે આવતીકાલે આપણે બીજા કાર્બોનિક સમૂહની પણ ચર્ચા કરીશું. એસિડ અને એસ્ટર, એમાંથી પણ આલ્કોહોલ બનશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ત્યાર પછીની ચર્ચા કરીશું. આટલી વસ્તુ તમે તમારી નોટબુકમાં અવશ્ય ઉતારતા રહેજો. ધન્યવાદ.